That is how you do પાકું. ખબર પડી? ના ના ભાઈ. ત્યાં લખીએ તો બરાબર. Now you analyze to જ્ઞાન. Okay. જય સચ્ચિદાનંદ દીપકાનજી. જય મારે સચ્ચિદાનંદ. મૂકવાનું રહ્યું છે. આવું છે દાદા. સરોજબેન કહેતા નથી મૂકવાનું બાકી રહ્યું. શું કરશું હવે? ઓકે દીપક દાદા. જય સચ્ચિદાનંદ. 9th મે 9મી મે મૃદુ રુજુ વાણી. સંયમિત દેહ, સંયમિત મન ને સંયમિત વાણી જેના થયા એ પોતે પરમાત્મા થઈ ગયા. સંયમિત દેહ, મન અને વાણી. મુદ્દામાં સંયમિત એટલે જે મન વાણી કાયાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય એ પરમાત્મા થઈ ગયા. એટલે સંપૂર્ણ અહિંસક ભાવ અને સંપૂર્ણ અહિંસક પરિણામ, એ ભાવના પરિણામ આવે ત્યારે જ એ વ્યક્તિ પરમાત્મા તરીકે ઓળખાય, પૂજાય અને અનુસરાય, એમને ફોલો કરવામાં આવે. હવે અહીંયા આપણે કહીએ કે પેલા યુદ્ધ કરે છે, પેલા આમ કરે છે, પેલા તેમ કરે છે, આમનું ઠેકાણું નથી, આમનું એ ઠેકાણું નથી. આ કેમ કરીને ચાલે? આવું ના હોવું જોઈએ. હવે જેટલી ફિકર ફરિયાદ બીજા લોકોની કરે છે, એટલી ફિકર અને ફરિયાદ આ પોતાના લાગેલા મન વચન કાયની કરવાની છે. કારણ કે એનો ક્લેમ છે કે મને મુક્ત કરો. આજ લગી જે એમને મળ્યા, એટલે વ્યવહારને, એટલે કે પૂતગલને, એટલે કે પ્રકૃતિને, જે મળ્યા એમનો હસ્તક્ષેપ કર્યો, એમના ઉપર ચિત્ર વિચિત્ર અજ્ઞાન કરતા ભાવના પ્રયોગો કર્યા અને સરવાળે આ પરિણામે આવીને ઊભું રહ્યું. પણ એમાં કંઈક સારો પ્રયોગ પણ થયેલો, જેના પરિણામે આજે દાદા ભગવાનનો યોગ થયો, દાદા ભગવાનની કૃપા થઈ, એમના આશીર્વાદ મળ્યા. એના લીધે આપણે કહીએ કે આપણે મુક્ત થયા. એટલે આજ લગી જે બધા અજ્ઞાન પ્રયોગો થયેલા આ પ્રકૃતિ ઉપર, વ્યવહાર ઉપર, હવે એ બધાને રિવર્સ કરવાના છે. હવે અનંત અવતાર ના પ્રયોગોને રિવર્સ કેવી રીતે કરવાના? આ માથામાં વાળ કેટલા છે? કે ઘણા એવા નથી ભાઈ. પ્રેક્ટિકલી ઘણા એવા નથી. અને ગણવાનું પૂરું થાય ને ત્યાં કેટલા ઉગી ગયેલા. વિચિત્ર છે. ઘણા જે ઉગે છે તે આપણને દેખાતા નથી, પણ મોટા થાય ત્યારે દેખાય. પણ અહીંયા આપણે શું કહીએ છીએ? કાંસકો ફેરવ્યો કે બધા ઓલ રાઈટ. એવી રીતે જ્ઞાની પુરુષનો કાંસકો ફેરવવાનો છે, જ્ઞાનનો કાંસકો ફેરવવાનો છે, આજ્ઞાનો કાંસકો ફેરવવાનો છે. અને એ કાંસકો ફર્યો કે આ મન વણિકા ભલે કેટલાય અવતારના એના પર પ્રયોગ થયેલા છે. વિતરાગ ભગવંતો અને જ્ઞાની પુરુષોએ આપેલો આ નુસ્ખો
સોલ્યુશન. આપણને એમ કીધું છે શું કીધું, 2 ઘડીમાં, એક અંતર મુહૂર્તમાં એ જીવ મોક્ષ પામી શકે છે, કેવળ જ્ઞાન થઈને મોક્ષે જઈ શકે છે. હવે એટલી બધી શક્તિ, એટલી બધી શું કહેવાય, ક્ષમતા વાળો યોગ આપણને દાદા ભગવાનનો થયો છે. એટલે હવે એ પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે. પરમાત્મા પદ સિદ્ધ કરવું છે આપણે, પરમાત્મા પદ સિદ્ધ કરવું છે. એટલે આ મન વાણી કાયા સંયમિત ક્યારે થશે? આપણે અંદરથી સંયમિત થયા એટલું આ બહારનો ભાગ સંયમિત થઈને જ રહેશે. એટલે બહારનો અસંયમ, બહારનો હિંસક ભાવ, હિંસક પ્રવૃત્તિ, હિંસક વૃત્તિ એ અંદરની અહિંસક ભૂમિકા બતાડે છે. એટલે એટલા માટે કીધું કે વ્યવહાર એ તમારા નિશ્ચયનું પ્રમાણ આપે છે. અને એ જ વ્યવહાર જ્યારે નિશ્ચયનું પ્રતિપાદન કરતું જાય, એટલે કે સપોર્ટ કરતું જાય, પ્રમાણિત કરતું જાય, અને જ્યારે સંપૂર્ણ પ્રમાણિત થઈ જાય ત્યારે એ જ મન વાણી કાયા હવે પરમાત્માનું પ્રમાણ આપે છે. એટલે સંયમિત દેહ, સંયમિત મન અને સંયમિત વાણી, એનો મતલબ શું કે આપણી બધી ડખોડખલ બંધ થઈ ગઈ. આજે આપણે પોતાની જાતને પૂછીએ તો ડખોડખલ રહી છે ખરી? અને એનું માપ બહુ સરસ આપેલું છે, બરાબર છે. એનું માપ બહુ સરસ આપ્યું છે. અસર થાય છે તો કે થાય છે, પછી કે છે ડાપણથી, પણ એ અસર મારી નથી, એ અસર મને નથી. એનો મતલબ કઈ થતો નથી. ઉદ્ગલ કે છે એમ છટકી જવાથી મારો ઉકેલ આવશે નહીં, અને મારો ઉકેલ લાયા વગર તમારો છુટકારો નથી. માટે સમજી જાઓ, તમે સંયમિત થઈ જાઓ, ડાયા થઈ જાઓ. તમને દાદા મળ્યા છે, કારણ કે ધાતુથી ધાતુ મળે, ધાતુથી ધાતુ મળે. એટલે આપણને જે દાદા ભગવાનનો યોગ થયો છે, એ યોગથી જેટલું દાદાથી થઈ શકે એટલું ગજબનું કામ કર્યું છે. એટલે ઘણો બધો કચરો રહી ગયો છે. એક અવતારમાં પતી જાય ને, અને ખરેખર જોવા જાય તો સમય નથી. એટલે સમયના મર્યાદાથી એક અવતારમાં પતી જાય, એક જન્મમાં પતી જાય એવો માર્ગ, એવો પરમાત્મા યોગ દાદા ભગવાન થકી અક્રમ વિજ્ઞાન મળેલું છે. હવે એક જ વસ્તુ છે, ક્વિકલી આપણે બતાવીએ કે હવે આ યોગ સારા સમયમાં, એટલે કે દ્વાપરમાં, ભગવાનની હાજરીમાં, સર્વજ્ઞ પુરુષોની હાજરીમાં, એ અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રમાણે એવો આ યોગ છે. હવે એનો ધમધમાવો છે. મુદ્દો આપણે અંદરથી જેટલા સંયમિત થયા અંતરાત્મા દશાએ, એટલો બહારનો ભાગ સંયમિત થઈને જ રહેશે. દાદા આપણને બધાને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ, આશીર્વાદ આપે. આપણે પણ એકબીજાને આપીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.